ગારિયાધારના પચીગામ રોડ પર આવેલા ધ ફોન ઝોનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવતી ગારિયાધાર પોલીસ. ગારિયાધાર શહેરના પચીગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના ગુનાની તપાસ દરમિયાન ગારિયાધાર પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓને આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ચોરીનું બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે. એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી. સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે. તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ, કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર, કે જેઓ જીવાપરા તાલુકા પાલીતાણાના રહેવાસી છે. બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે. અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે. ગારિયાધાર પોલીસની સતર્કતા, ઝડપી તપાસ અને અસરકારક કામગીરીને પગલે ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કાર્યવાહી ગારિયાધાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ફિરોઝ મલેક, ભાવનગર.